તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખેડૂતોને લગતા સમાચારોની અપડેટ તેમજ ગુજરાતની રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતની રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે હાલ મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલની તંગી જોવા મળી રહી છે અને 2 દિવસ પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। ત્યારે આને લઈને હવે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। જી હા દર્શક મિત્રો, ગોપાલ ઇટાલિયાએ પેટ્રોલ ડીઝલ બચાવવાના મુદ્દે ભાજપ સરકાર અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે। ફેસબુક લાઈવ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છે, જ્યારે વાસ્તવિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી। કાફલામાં ગાડીઓ ઘટાડવાથી જનતાને શું ફાયદો થશે? ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના કેટલાક નેતાઓએ પોતાના કાફલાઓમાં ગાડીઓ ઘટાડવાની, સાયકલ ચલાવીને વિધાનસભા જવાની અને વર્ક ફ્રોમ હોમ જેવી જાહેરાતો કરી છે, પરંતુ આ બધું માત્ર દેખાવ પૂરતું હોવાનું તેમણે કહ્યું। તેમના અનુસાર મુખ્યમંત્રીના કાફલામાં 20 ગાડીઓની જગ્યાએ 3 ગાડીઓ રાખવાથી સામાન્ય જનતાને કોઈ સીધો લાભ થવાનો નથી। તેમણે કહ્યું કે સરકારી કચેરીઓમાં લોકોના કામ માટે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે, ક્યારેક દસ્તાવેજોની ઉણપ બતાવી તો ક્યારેક બીજા દિવસે આવવા કહી લોકોને પરેશાન કરવામાં આવે છે। જો સરકાર વોટ્સએપ, મિસ કોલ, વેબસાઇટ અને ઓનલાઈન એપ્લિકેશન જેવી ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરે તો લોકોને સરકારી કચેરીઓ સુધી જવું ન પડે અને અબજો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બચી શકે છે। ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરરોજ હજારો કેદીઓને જેલમાંથી કોર્ટ સુધી લઈ જવામાં ભારે પ્રમાણમાં ડીઝલનો વપરાશ થાય છે। જો વિડીયો કોન્ફરન્સ દ્વારા કેદીઓની હાજરી લેવાય તો કરોડો રૂપિયાનું ઈંધણ બચાવી શકાય। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે સામાન્ય કેસોમાં પણ લોકો માત્ર નવી તારીખ લેવા માટે લાંબા અંતર સુધી મુસાફરી કરે છે। આવી પ્રક્રિયા ઓનલાઈન થવાથી સમય, પૈસા અને ઈંધણ ત્રણેયની બચત થઈ શકે। તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં વર્ષો સુધી અધૂરા રહેતા રોડ અને હાઈવે પ્રોજેક્ટ ઉપર પણ સવાલો ઉઠાવ્યા। તેમના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી ચાલતા રોડ કામને કારણે ટ્રાફિક જામ સર્જાય છે, જેને કારણે કરોડો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ પણ બગડે છે। જો સરકાર સમય મર્યાદામાં રોડ રસ્તાના કામ પૂર્ણ કરે તો ઈંધણ બચત સાથે પર્યાવરણને પણ ફાયદો થઈ શકે છે। અંતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલ બચાવવા માટે સરકાર પાસે અનેક અસરકારક રસ્તાઓ છે, પરંતુ યોગ્ય આયોજન કરવાની જગ્યાએ ભાજપ સ્ટન્ટની રાજનીતિ કરી રહ્યું છે। દર્શક મિત્રો, પેટ્રોલ ડીઝલના બજાર ભાવ વધારાને લઈને તેમજ ગોપાલ ઇટાલિયા દ્વારા જે આ પ્રતિક્રિયા આપવામાં આવી છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો।